ઓલપાડ તાલુકાના સરસપુર ગામે આવેલ સિદ્ધનાથ મહાદેવનું અનેરું મહાત્મય રહેલું છે, જ્યાં ગોકર્ણ મુનિના કહેવાથી રામ લક્ષ્મણે પણ સિદ્ધનાથ મહાદેવનું પૂજન કર્યું હતું. દેવાધિદેવ મહાદેવનો પવિત્ર શ્રાવણ માસમાં ભોળાનાથને રીઝવવા ભક્તો દ્વારા પૂજન અર્ચન સહિત અનેક દ્રવ્યોથી અભિષેક કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસમાં દરેક શિવાલયોમાં મહાદેવના દર્શન માટે ભીડ જામે છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસપુર ગામે આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર. આ મંદિરનું મેનેજમેન્ટ ઓલપાડ કોટ શ્રી સિદ્ધનાથ મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત છે, જેનો મહિમા અનેરો છે. સ્કંદ પુરાણ તાપી મહાત્મ્યમાં જણાવ્યા મુજબ ગોકર્ણ મુનિએ રામચંદ્રજીને કહ્યું કે તાપી તટના 5 કોષમાં પાપી જીવો મરણ પામી સત્યલોકથી પરમ પદને પામ્યા છે. પાપનો નાશ કરનારા સિદ્ધનાથ મહાદેવ છે, જ્યાં શતાનિક રાજાએ પણ પૂર્વજોના ઉદ્ધાર માટે બ્રાહ્મણોને દાન આપી પૂજન કરી કૃતાર્થ થયા હતા. તથા ગોકર્ણ મુનિને કહેવાથી ફળ ફૂલથી રામ લક્ષ્મણે પી સિદ્ધનાથ મહાદેવનું પૂજન કર્યું હતું. મકર રાશિના સૂર્યમાં તેનું દર્શન કરવાથી મનુષ્યનો પુનઃજન્મ થતો નથી. પિતૃશ્રાદ્ધ માટે ગીતા જયંતિના દિવસે ગયાજીમાં હજારો વાર પિંડદાન કરવાનો જે ગતિ પિતૃઓને પ્રાપ્ત થાય છે, તે ગતિ ગીતા જયંતિના દિવસે પિંડદાન કરવાથી થાય છે. તથા 1 લાખ વર્ષ શ્રીશૈલ પર્વતમ આશ્રય કરવાથી જે ફળ મળે છે, તે ગીતા જયંતિના દિવસે દાદાના દર્શન પૂજનથી મળે છે. પૂજારી મેહુલભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર દ્વાપર યુગ પહેલાંનું આ મંદિર, જ્યાં ભોળાનાથ ભક્તોને દર્શન આપે છે. આ જગ્યા હિડમ્બા વન હતું, જ્યાં ગોકર્ણ મુનિ ઋષિ વાસ કરતા હતા. આ ટેકરી ઉપર ગાયો ચરવા આવતી હતી અને શિવલિંગ પર એક ગાય નિત્ય દૂધનો અભિષેક કરતી હતી. તે સમયે શિવજી પાતાળમાં હતા. આ દ્રશ્યનું વર્ણન 4 વાહે ઋષિને કર્યું તો ગોકર્ણ મુનિ ઋષિએ પોતાના તપોબળથી મહાદેવજીને પ્રગટ કર્યા અને રામચંદ્ર ભગવાન લંકાથી રાવણનો વધ કરી આ સ્થળે આવ્યા હતા. રાવણ બ્રાહ્મણ હોવાથી રામચંદ્ર ભગવાને બ્રહ્મદોષનું નિવારણ અર્થે આ સ્થળે યજ્ઞ કર્યો હતો. તથા મંદિરની સામે રામકુંડ છે, જ્યાં રામચંદ્ર ભગવાનને બાણ મારી ગંગાજીના નીર લાવ્યા હતા. ત્યારથી તે જગ્યા બાણગંગાના નામથી પ્રચલિત છે. તથા મુગલ રાજાએ મંદિર પર ચડાઈ કરી અને શિવલિંગને ખંડિત કરેલ. ભગવાન શિવ ક્રોધિત થતા ભમરાનું સ્વરૂપ લઈ મુગલ સૈન્યનો નાશ કર્યો અને ગંગાજીને પ્રાર્થના કરી કે તમે મારી જટામાં સમાવ. ત્યારથી છિદ્રરૂપે શિવજીમાંથી સ્વયંભૂ ગંગાજી પ્રગટ થાય છે અને મોક્ષ એકાદશીના દિને ગંગાજીનો પ્રવાહ વધે છે. સિદ્ધનાથ મહાદેવ મંદિરે શિવભક્તો શ્રાવણ માસમાં દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગોકર્ણ ઋષિ નામના ઋષિમુનિ રહેતા હતા. ઋષિમુનિના આશ્રમમાં ગાયોનો આશ્રમ હતો. અહીંયા નિત્ય નિયમે એક ગાય આવી દાદાના સ્થાને દૂધનો અભિષેક કરી દેતો હતો. તો ગુરુજી એમના તપોબળથી દાદાને પ્રાગટ્ય કર્યા છે અને સ્વયંભૂ શિવજી છે. જ્યારે શિવજી પ્રાગટ્ય થયા ત્યારે નોર્મલ રૂપમાં જ હતા. જ્યારે મોગલ રાજાઓને ખબર પડી તો એમણે દાદા ઉપર આવી ચડાઈ કરી હતી. દાદાને ભાલા કુવારા પગ મારી નુકસાન કરવામાં આવ્યું છે, ખંડિત કરવામાં આવ્યું છે. દાદા ક્રોધિત થઈ શિવજીમાંથી ભમરાનું સ્વરૂપ લઈ પૂરે સૈન્યનો નાશ કરવામાં આવ્યો છે. નાશ કર્યા પછી દાદાએ આ વનમાંથી જવું ન હતું, તો દાદાએ રિક્વેસ્ટ કરી ગંગાજીને કે તમે મારી જટામાં આવીને સમાવો. ત્યારથી છિદ્રરૂપે ગંગાજી નીકળે છે અને સ્વયંભૂ શ્રી રામચંદ્ર ભગવાનેજી પણ દર્શન કર્યા છે. અહીંયા બ્રહ્મદોષ નિવારણ યજ્ઞ પણ રામચંદ્ર ભગવાનજીએ કર્યો છે. જ્યારે લંકાથી અયોધ્યા જતા હતા ત્યારે શ્રી રામચંદ્ર ભગવાનજી અહીંયા રોકી બ્રહ્મદોષ નિવારણ યજ્ઞ કર્યો છે અને બ્રાહ્મણોને નાહવા માટે પાણી ના હોવાથી રામચંદ્ર ભગવાને એમનો તીર મારી રામકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners and global citizens. Our principal with her team drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate and sports like basketball, volleyball and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP aligned training focusing on FLN, experiential, skill-based and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure.
our social emotional learning program backed with Puka book built empathy, resilience and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch. Every day a step towards brighter, greener and more meaningful future. Learning today, leading tomorrow.